આપણે મોર્નિંગ સ્ટાર્ટ થાય છે ક્રિશાબેનના ગીતથી. ગીત ગાઓ છો તમે? ગીત ગાઓ છો? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં છો. આજે મોર્નિંગ તો ક્યાંની થઈ ગઈ છે પણ હજી ફાઇનલ હતું આજે શું બનાવવાનું. તો સડનલી વિચાર્યું તો કે વિન્ટર સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે તો મિક્સ વેજીટેબલની સબ્જી ઝટકાવાળી થોડીક બનાવી કે આપણે બધું મૂકી દેવું હતું છે થોડુંક મીઠું નાખીને. આપણે વિન્ટર સિઝનમાં પાલક ને બધું આવી ગયું છે. અહીંયા મેથી ને આમળા આવી ગયા છે તો ચાલો બધા આમળા ખાવા. અને પાલક એ આવી ગઈ છે એટલે સાંજે લગભગ પ્લેન પાલકનું શાક થવું જોઈએ વિચાર એવો છે. તો ચાલો અત્યારે ફટાફટ આપણે રસોઈ થઈ ગઈ. ઓલમોસ્ટ બહુ બધું લેટ છે, હજી ભાત થયા છે અને રસોઈ માટે મોડી પાછળ બાફીને મીઠું હળદર નાખીને બાફી દીધા છે. બાકી આમાં આપણે મલાઈને કાઢી લીધી છે. હજી ઘી બનાવશું, માખણ કરશું, પછી ઘી બનાવશું, પછી બહુ બધું વધારે છે. ઘણું બધું કામ બાકી છે. મળીએ થોડી વાર પછી. ફ્રેન્ડ્સ, કેમ છો? મેં કીધું એ પ્રમાણે આપણી સરસ મજાની મિક્સ સબ્જી તડકા ભડાકાવાળી બની ગઈ છે. અત્યારે બને છે ગરમા ગરમ ફુલકા રોટલી. એક જ મિનિટ હું ઘી સેજ ચોપડી લઉં પછી તમને બતાવું. પછી કહેજો મને રોટલી બનાવતા આવડે છે કે નથી આવડતી. હજી આ સુધી જોબ કરતી ને ત્યાં સુધી મને કશું જ નહોતું આવડતું. અહીં આપણી સરસ ગરમા ગરમ રોટલી બને છે. આમાં આપણે માતૃશક્તિનો જે શીરો આવે છે એ શીરો બનાવ્યો છે. જોવા માટે સારો છે કે નહીં. અહીંયા આપણું તડકતું ભડકતું શાક જો આમ જો પાણી ટીપા પડે છે અંદર. તડકા ભડકતું શાક બની ગયું છે. આમાં આપણે ગાજર, બેંગન, પછી વાલોર એ બધું નાખ્યું છે. કાંદા ટમેટાનો તડકો માર્યો છે. મિક્સ સબ્જી બનાવી છે. લસણ ને બધું નાખેલું છે. આમાં આપણી ભાઈ છાશ તૈયાર થઈ ગઈ છે અને આમાં રાઈસ થઈ ગયા છે. અને આપણે જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે. આપણે ગરમા ગરમ રોટલી કરીશું જો. તો ચાલો બધા જમવા માટે. આજ એક તમારી પાસે મને છે ને એક શું કહેવાય કેવી મને કીધું હતું કે બધા કે તારો વ્લોગ જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દો. જુઓ છો મારા વિડીયો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. અને કેવું કહેતા હતા એક્સ્ટ્રા તું એડિટિંગ અને મેં કીધું કચ્ચા બચ્ચા હોય ને એટલે જે વ્યવસ્થિત રીતે એડિટિંગ થઈ ને આપણે શાંતિથી કરીએ છીએ. તો પ્લીઝ તમે બધે મને સપોર્ટ આપો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો ચેનલ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આપણે બેસી ગયા છે જમવા અને આજનું મેનુ કંઈક આવું છે. મેં તમને એપ્રોક્સી તો બતાવી દીધું હતું. મિક્સ મગ, ટામેટા, કાંદો, કેપ્સિકમ મરચાં, ગ્રીન કાંદો છે, સૂકો કાંદો, એનું સલાડ કરેલી છે, રાઈસ છે, મિક્સ શાક મેં તમને બતાવ્યું તે છે. અહીંયા આપણે શીરો નક્ષભાઈને જમવાનું ચાલુ કરી દીધું છે. રોટલી અને કાલ રાતે વઘારેલો રોટલો બનાવ્યો હતો તે છે. પણ નક્ષભાઈમાં મરચું થોડુંક હું ઓછું નાખું છું એટલે એ સરખું ખાઈ શકે. નક્ષભાઈ કેવો છે? નક્ષભાઈ એકદમ હવે નક્ષભાઈ આપણને એની રીત બતાવશે કા નક્ષભાઈ? મરચું. તો ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં હશો. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આપણે બનાવવાની છે આજે ખાલી ખીચડી. બિકોઝ થોડુંક બધું પડ્યું છે તો વઘારેલી ખીચડી છે અત્યારે જમવામાં. અને થોડીક કઢી કરવાની છે તો કઢી હમણાં 5 મિનિટમાં થઈ જશે એટલે એટલું બધું કંઈ કરવાનું છે નહીં. વઘારેલી ખીચડી આપણે થઈ ગઈ છે એટલે હું ને નક્ષભાઈ સરસ મજાના રમી છીએ બેટ બોલથી. અને ક્રિશાબેન જો પહેલા વાજે તમન કલે છે.
હાય તો હાય ક્રિશા ક્રિશા બેન ચક્કર મારતા કે મમ્મી ને ભઈલો શું રમે છે. ચાલો થોડીક વાર તમે બધા દર્શક મિત્રો જોવો અમારી સાથે અમે કેવી રીતે રમી છીએ. ક્યાં ક્રિશો હાલો હાલો રેડી સ્ટેડી ગો. Oh! Yay! Yay! ચાલો ક્રિશા લ્યો આપણી પાસેથી બેટ વહી ગયો નામભાઈ લઈ લીધું. હવે અને થોડીક વાર આપણે પ્લાન ફરી છે. હવે આપણે બેસવાનું. ફ્રેન્ડ્સ તમે જમીને નવરા થઈ ગયા છીએ અને ક્રિશાબેન હવે રમે છે ઢીંગલું જોકરથી. કેમ રમે છે ક્રિશાબેન? કેમ રમે છે દીકો? હે દીકો કેમ રમે તું? એ જોજો તમે બધાય જોજો. આ ડિંગ 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 ડિંગ. બસ એને એમ નામ રમાડો. ડીંગલો ડીંગલો આ ડીંગલો 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 આયુ 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 આ ગળી. ડીંગલો 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 ડીંગ 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 ડીંગ. આ નેક્સ્ટ મને ડીંગલાથી ક્રિશાબેનને બહુ મજા આવે છે. અમે આવી રીતનું લીધું હતું. આ લઈ લ્યો લઈ લ્યો. બસ એને દાંત આવે છે બધી વસ્તુ. જો કૃષ્ણભાઈને બધું લેવું હોય, તોડવું હોય, ફોડવું હોય. ક્યાં દીધું લ્યો ક્યાં ડિંગ 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 હાકી ડિંગ 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 હાકી. ક્યાં દેખાય ક્રિશા? હા લ્યો બસ જોઈ જો. હા હવે હાથ મોઢામાં નાખતા મામા. કેમ નાખશે? પપ્પા શું કામ કરે છે? હવે એને ઈ જોઈ છે. કાં દીકુ જો એને ફૂલ ચડાવે છે. કદાચ દાંત આવતો હોય છે. દાંત તાય આપો તાય આપો. હેન્ડશેક કરો. વાહ ભાઈ વાહ. ચાલો ગુડ નાઇટ. બાય કહે બાય ટાટા. પીશું ટાટા. કેતા ટાટા. ચાલો બાય ગુડ નાઇટ. નાના બાળકો હોય તો એની જોડે ટાઈમ કેમ નીકળી જાય ને ખબર જ ન પડે.
મારો નકશો આવડત નાનો હતો. કેમ ધીમે ધીમે છોકરા મોટા થઈ જાય ખબર નથી પડતા. છોકરા મોટા થાય ભેગા આપણે મોટા થઈ જાય. ટાઈમ દિવસે દિવસે કેમ પસાર થઈ જાય ખબર નથી પડતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં. તો આપણો વ્લોગનો સ્ટાર્ટ થઈ ગયો છે. આપણી મોર્નિંગ થઈ ગઈ છે. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે અત્યારે રમી છીએ ક્રિશાબેન જોડે. ક્રિશા ટક ટક એ લ્યો ગબડી ગયા ક્રિશાબેન આપણા. ગીજાબેન ગબડી ગયા આપણા. ગીજાબેન ગબડી ગયા. ક્રિશાબેન ગબડા લ્યો બસ. અરે ક્રિશાબેન અધર પધર હજી સરસ બેસે છે. હજી ક્રિશાબેન બેસતા શીખે છે હજી. એ ક્રિશા તક 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 થોડીક બેસે પછી ક્યારે ગબડી જાય ખબર ન પડે. એ ગીત 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 આવું ગીત ચક 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 તાલી તાલી પાડો. રાધે ગોવિંદ રાધે શીરા પૂરી ખાજે. ક્રિશા રાધે ગોવિંદ રાધે શીરા પૂરી ખાજે. શીરાને તો વાર છે, પૂરી તૈયાર છે, એક પૂરી ખાજી. મમ્મીની બેન તે મઝી મઝી મઝી. દિગ 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 દિગ. થોડીક વાર બેસે પછી સડનલી કંઈક પડી જશે. હવે થોડીક અધર પધર ઘણી બધી એમ તો બેસે છે. ક્રિશા ક્રિશા એ નામ ઓળખતા સરસ શીખી ગઈ છે. તરત જેવે ક્રિશા કહી એટલે કા ક્રિશુ ક્રિશા ટક 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 ક્રિશા. ફ્રેન્ડ્સ, આજે આફ્ટરનૂન લંચ તૈયાર થઈ ગયો છે અને લંચમાં આજે સમથિંગ લાઈક ઇટ્સ ડિફરન્ટ મસ્ત મસ્ત વસ્તુ બનાવી છે તો તમને બતાવી દઈએ. આજનું મેનુ કંઈક એવું છે. આપણે કોબીજ બટેટા ટમેટાનું શાક કર્યું છે. રોટલી એઝ ઇટ ઇઝ છે. પછી આજે બનાવ્યા છે સ્પેશિયલ પકોડા. પકોડા કઢી બનાવી છે. રાઈસ છે. તો ચાલો બધાય સાથે આવી જ જાઓ જમવા. મને તો બહુ ભૂખ લાગી છે. સારું ચાલ આવી જાઉં તે જમવા. ફ્રેન્ડ્સ, ક્રિશાબેન તૈયાર થઈ ગયા છે સરસ મજાના મોજા પહેરીને. આઈ લવ ડેટવાના મોજા પહેરીને મારી ચકલી તૈયાર થઈ ગઈ છે. મારી ચકી ચકી નવા નવા ચોક્સ પહેલા છે. આઈ લવ દીદીવાલા બાબુ. ટાટા કીધું ટાટા. ચાલો ક્રિશાબેન થોડી વાર બાર ચક્કર મારા જશે કપાળમાં. ટાટા ટાટા. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્રિશાબેનના આપણે રસોડામાં કિચનમાં આવી ગયા છે અને આપણે કંઈક બનાવ્યો છે આવી રીતનો જામ. આમળાનો જામ કહી શકો, મુરબ્બો કહી શકો. આમાં 9-10 વસ્તુથી બનાવવાનો છે એટલે શું છોકરાઓને ચાલે એમ અને ગરમ એ ન પડે એ રીતે. તમે આવો બનાવ્યો છે જામ. તો ફ્રેન્ડ્સ, ચલો અમે લોકો ફ્રી થઈ ગયા છીએ અને બસ જો ક્રિશાબેનને રમાડી છીએ. ક્રિશાબેન આમ રમે છે કંઈક. ક્રિશાબેન આમ કંઈક રમે છે. ગમ બલુણા ગમ બાઈ જસતા છમ 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 છમ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ.